મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને, તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ આપણે, સરસ મજાના લાગી છે ને મસ્ત. અત્યારે સવારમાં જો તો મારા મમ્મી મસ્ત તૈયાર થઈ ગયા. નહીં મમ્મી? ક્યાં જવાનું? ઘેરે, મારા મમ્મીને ઘેરે જઈશી. મારા મમ્મીને રાખડી બાંધવાની છે ને, તો એટલા માટે જઈશી. તો આગળ બતાવીશ આપણે ક્યાંથી ક્યાં થઈને જઈશી. હાલો, અને મારા મામાનું ગામ કયું છે, કેવું છે એ પણ તમને બતાવીશ. તો ગાઈસ અત્યારે જો અહીંયા હજી ઊભા છીએ, બસ સ્ટેન્ડ જ છે, કંઈ વાહન મળતું નથી અને અહીંયા ઊભા છીએ. શું કરીએ જો છે ને, બધા મારી મમ્મીને અમે બધા ઘણા બધા જવાવાળા છે. એક રિક્ષા પડી છે પણ એમાંય કોઈ નથી મંડાતું. ઝાઝા પેસેન્જર હોય તો જાય ને, એવું છે ગાઈસ. તો હાલો, જ્યારે રિક્ષા કે બસ હેલો ગાઈઝ, આપણે રાખડી લઈ લીધી છે, પેંડા લઈ લીધા છે. હવે છે ને બજારમાં આવેલા જાય છે. જો છે ને ગાવડી, જો ગાવડી ખાવાનું છે અહીંયા. 1 જ કલાક ખાવાનું, અડધી કલાકથી 1 કલાકથી અહીંયા બેઠા પછી ખાવાનું છે. હાલો, હજી થોડીક વાર અહીંયા જો ગાડી રોકાણી છે. અહીંયા કેવું લુક મસ્ત છે, લુક સરસ મજાનું જો. અને હા, મેં ભોળાનાથ પણ છે. કંઈક આવું મસ્તનું જો. અહીંયા નદી પણ છે જો, એમાં વેલ થઈ ગઈ. ફાઇનલી તો ગાઈઝ અમરેલી આવી ગયું છે અને આપણે તો અહીંયા ઉતરી ગયા છે ને, અહીંથી જવાનું છે આમ. તો આપણે આમ જવાનું છે હવે આગળ. તો ગાઈઝ ચાલો આપણે જઈએ, આપણે બતાવીશું અમરેલી. જો તો છે ને અમરેલી મસ્ત મજાનું છે. અહીંયા જો મોટું બોર્ડ છે, હાલ બતાવું આગળ. જો અહીંયા રોડ પણ છે અને અહીંયા જો ઉપર હે ને બસ સ્ટેન્ડ છે. દાદાની મૂર્તિ કેવી સરસ મજાની છે. અને હાલો આપણે હવે હાલીને જવાનું છે. જો મોટી મૂર્તિ આવી ગઈ હનુમાન દાદાની, આ સાઈડથી થઈને જવાનું છે. જો અહીંયા મોટી મૂર્તિ છે. ગળદી તો જો કેટલી બધી છે, બધું વેસા હે ને. જો સુંદડી અને આ ફોનના કવરની ખરીદી કરી છે. તો હાલો ચુંદડીને એવું આપણે લઈ લઈએ. જો ગાડીઓની લાઈન તો જો કેટલી બધી ગાડીઓની લાઈન છે. જો અહીંયા બેંક છે ને કે નહીં, એટલે જો હે ને બહુ ગળદી છે અમરેલીમાં બગસરા કરતા પણ. જો આવી ગયું છે ઘર અને આ દુકાન પાછળ છે એ મારા મામાની છે. અને હાલો જાય તો અહીંથી જવાનું છે. પેલે જ મુહૂર્તમાં મારા ભાઈ દેખાઈ ગયા છે. જો ભાઈ મારા, આ મારાથી મોટા ભાઈ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તો મારા ભાઈ પહેલાં તો દેખાના છે. હવે છે ને આપણે જઈશું ઘરે. ઘરે જઈ ઘરનું રિએક્શન કેવું છે, બધા કોણ ઘેરે છે એ પણ જોઈ. હાલો આપણે પૂછી દઈએ. જો માન જો આવી રીતના છે, હાલીને જઈશ. ચાલો આપણે અહીંયાથી જવાનું છે. આવી ગયા તો કઈ જો ફાઇનલી અમારા નાની માં જો વાતું કરે છે. અમારા માસી જો ફાઇનલી પોગી ગયા છે મારા મામાના ઘેરે. તો હાલો ઘડી ગવે છે ને પોરો આપી થોડો, બસ જો બસ નાખો. તો હાલો કઈ ચા પીવા, ચા પી લઈએ આપણે મસ્ત મજાનો. હાલો આવી ગયા છે અને આલુ લઈ લીધા છે ખાવા. કેળા તો ખાઈ લીધા છે. અને મારી મમ્મી જાય ક્યાં એવા મમ્મી મજા આવે છે હે. આ મારા મમ્મી તો છે જ ઓલરેડી, તમને ખબર જ છે. આ મારા નાની માં છે. તો જોઈ એના મમ્મી પાસે કેવા બેઠા જોઈ, ગાંડા થોડા હોય. તો જોઈ બેઠા છે, વાતું કરે છે ને હું અહીંયા બેઠી છું અને ખાઉં છું ભાગ.
તો હાલો આલુ તમારે ખાવા છે કે નહીં? હાલો ખાઈ લઈએ આપણે. અને કેળા તો જો પહેલાં ખાઈ લીધા જ છે આપણે. હાલો થોડીક વાર પછી મળીએ. અને હવે છે ને જમવાનું બનાવવું પડશે. બને છે અમારા માસી બનાવે અમાર માં હું અમાર નાની માં જો આલુ ખાય જો. મારી મમ્મી નો ખાય કે પણ અમારી નાની ખાય કે જો આલુ ખાધા રે તો એવું છે. હાલો ગાઈસ જમવા બેસી ગયા છીએ. હાલો બટેટા ને રીંગણાનું શાક છે ને રોટલી છે અને અહીંયા ભાખરી છે. તો હાલો ખાવા. હાલો આવે જમી લઈએ. જમી લીધું છે અને અહીંયા બેઠા છીએ. ઊભી થા જા મારી બાજુમાં બેઠી ની મારા મામા છોકરી છે મોટી ભણવા ગઈ હતી ને તો એ હમણાં આવી જોઈ ને બે ગઈ અહીંયા પડ્યું જો હે ને પાછળ જો ચોકડી બધા જમે છે અને આપણે જમી લીધું છે ને અહીંયા બેઠા છીએ. કેમ એ કે તમે બ્લોગ બનાવો તો જો મેં અત્યારે બ્લોગ બનાવ્યો ને તો એ શરમાઈ જો કેવી છે. તો ગાઈસ હાલો હવે છે ને આપણે થોડીક વાર પછી મળીએ. અમારા મામાની છોકરી આવી છે થોડીક વાર એના વાતો કરી. બીજી છે ને બીજી મારા મામાની છોકરી એ બેગ લઈને આવી જો ઘેરે બેગ લઈને આવી જો એક ખાવા બે. ચાલો ટેબ્લેટ જો આપણે યુઝ કરીએ નિશાળે જ મળે. તો આ જે અત્યારે વિડીયો બનાવે છે ને એનું ટેબ્લેટ છે. તો આગળ ઘડીક આપણે આમાં મસ્તી આવી મસ્ત છે સારું કામ કરે. ફોટો આમાં ફોટો સિવાય બીજું કંઈ હશે જ એમ કંઈક લેસન આવતું છે. બાકી યુટ્યુબ છે બાકી વોટ્સઅપ ફેસબુક કાંઈ નથી. જો છે ચાલો હવે ફોટાની છે ને ઘડીક આ ટેબ્લેટમાં જોઈ કેવો ટેબ્લેટ આવ્યો છે એ ને ફોન પણ છે એમાં સિમ કાર્ડ ન હોય આમાં ખાલી એમાં લેસન નિશાળે કામ કરવાનું હોય લઈને વી આવ્યો જો. અમારા મામા છોકરો જો એ અત્યારે આલુ ખાય બધું હારે છે મિક્સ થતું જાય જો તો એ આલુ ખાઈશ હા હોય તો ખાઈશ. અને અમારો ભાઈ છે એ દાડમ ખાય છે એને મજા નથી તાવ આવ્યો છે. કેમ ભાઈ તાવ આવ્યો છે ને સફરજન લઈ આવે છે તારે હા તો આ જો વી આવ્યો રજા લઈને અમે આવ્યા ને તો છોકરા છે ને અમે અહીંયા આવ્યા છીએ ને રાખડી બાંધવા તો એ પેલા હરખમાં હતા કે બેન ને આવવાના ત્યાં. તો અમે અહીંયા આવ્યા ને તો આ બધા છે ને એક પછી બધા શરમાવા મળ્યા. આમ એને સામે આપણે છે ને ફોન કરીને તો મોઢે ઓલું કરે જો હમણાં જોઈજો જો જો દાંત જ કાઢશે ભાઈ બોલશું નહીં કાંઈ જોઈજો જો આ બધા. તો કઈ અહીંયા બેઠા છે આ બધા હજી ખાય છે એવું બધું હાલે છે. 2 વાગી ગયા છે 2 વાગ્યા સુધી જમવાનું હાલે. પાણી ભરે માસી આ એકાદાને હોપી દેવું પાણી ભરવાનું. આ એ કોઈ કામ નથી કરતા જે નાના છે ને ભણે છે એટલે મોટા હોય એ જ કરે ને કામ નખા કેવા કરે તો એવું છે કઈ. અને મારા મમ્મી મારી બાજુમાં બેઠા છે અહીંયા રે મારી મમ્મી અહીંયા બેઠો છે ને કે જો મેં આ શું લીધું મેં કીધું આમાં શું છે તો એ કે મને નથી ખબર કે તમે જોઈ જોયું તો એને પકડા મસ્ત છે તો કઈ નાના છોકરાને જો આવી બધી વસ્તુ અને નાના છોકરા હોય ને સસમા તો મારી મમ્મીને જો એના મમ્મીએ પાકી ટાઈપ દીધું કેવું છે મારી મમ્મી બધી છે જો અહીંયા તો રાખડીનો આખો ઝૂંટ થઈ ગયો જો બધી નવી આ અમે લઈ આવ્યા છીએ. અને આ મારા મામા રાખડી બાંધવાની છે મારા ભાઈને બાંધવાની છે મારે અને મારા મમ્મી છે ને એના ભાઈને બાંધ છે અને મારા મામાને છોકરા. હાલો ગાઈસ મારી મમ્મી જો મારા મામાને રાખડી બાંધે જો કામકાજ થઈ ગયું છે. હા મારી મમ્મી બાંધે મોટા મામા છે મારા. હજી એક મામા તો ઘેરે નથી રાજકોટ છે તો એક મામા સીધી એને બાંધી દે રાખડી જો મારી મમ્મી. હવે મારો વારો આવ્યો છે આમાં નાના ભાઈ છે ને એને રાખડી બાંધવાનું જો ઈ ઝીબડા કાઢી જો આવાર રાખડી તો બાંધી લીધી મસ્ત મારા ભાઈ નાના ને એટલે વાલો આપણે રાખડી બાંધી દીધી લે રાખડી બાંધવાનું તો જો અહીંયા તૈયાર કરી છે ડીશ આપણે અને હવે બાંધી દે હાલો.
બધા વારા ફરતી રાખડી. અને તાર કોણ બાંધવાની? તાર કોણ રાખડી બાંધવાની? કોઈને નહીં. તો ચાલો હવે રાખડી તો બંધાઈ ગઈ છે. અને રાખડીના પૈસા આવ્યા છે. પૈસા જો લાવો. કેટલા આવ્યા જો? ભાઈ આવ્યા તો બસ. બસ આપણે કઈ પૈસા લેવા હાટું રાખડી નો બાંધતા હોય. આપણે બારે રખડવા અત્યારે આજે આવે છે મામાને ઘરે તો મોજ કરી જ લેવાની હોય. અને મારા મામાની છોકરી દેવા આવે છે. આમ જાય છે મોજ. જો આવું છે મારા મામાનું ગામ. રોડ જો અહીંયા જ છે. આમાં અમારે આવી રીતે મને બહુ ગમે. તો હાલા જાય છે મારી મમ્મીની પાછળ હાલા આવે છે મારા માસીની. હાલો રોડ બતાવું તમને આગળ. મને એવું થાય કે હું અહીંયા રહેતી હોય તો કેવી મજા આવે છે ને. આ પીપર પડી ગઈ છે અને અહીં મસ્તીનું કરી નાખ્યું છે. તો આપણે હવે છે ને અહીંયા આટો મારીને એવું બધું કરીએ. અને રોડે જો વાહન કેવો મસ્ત નીકળે. તો અહીંયા આખો દિવસ આપણો કેવો મસ્ત મજાનો વયો જાય કેમ. અને આપણે ઘેરે તો દિવસ કરવા તો જાય જ નહીં. આવું વાતાવરણ છે મારા મમ્મીની. જો હે ને બધા સરસ છે. મારા મામાનું ઘર સામે છે અને અહીંયા રોડ એટલે કાંઈ ટેન્શન જ નહીં. સામે બેઠા હોય તો એનાથી બધું દેખાય એવું છે. જો બધા જાય. બધા રક્ષાબંધન છે તો બધા જાતા જ હોય રાખડી બાંધવા. તો આજ મારા મમ્મીને રાખડી બાંધવાની હતી. મારા એના ભાઈને અને મારા ભાઈને બાંધવાની હતી. તો આવી ગયા છીએ રાખડી બાંધવા મારા મામાને ઘેરે. અને મારા મામાનું ગામ કંઈક આવું મસ્ત મજાનું છે. બહુ ગમે એવું. પણ અમારે પાછું હમણાં રિટર્ન આપણે છે ને વહી જવા જઈશ. આ મંદિર એવું ઉરાપુરા દાદાનું. અને અહીંયા પણ મંદિર જ છે સગાસે. તો ગાઈસ હવે છે ને આપણે હેલા જઈએ આગળ હેલા જઈશ. હાલો આગળ રસ્તો ખાલી જોવા જાય કેવું છે કેવું નહીં. બાકી તો કાંઈ ન હોય. મામાને ઘરે આવ્યા હોય એટલે આપણે શું કામ હોય? રખડવાનું જ હોય. એવું બધું હોય તો જાય છે. જો મારા મમ્મીને મોહેરાયેલા જાય છે. તો હાલો ગાઈસ થોડીક વાર પછી મળી. અને એક મંદિર અહીંયા પણ આવી ગયું. જો નાનું એવું છે કે નહીં. અને હજી પણ બતાવું હાલો આગળ ઘણા બધા મંદિર છે અહીંયા. આપણે તો ક્યાંય આવું કાંઈ છે નહીં. આપણા ગામમાં તો કાંઈ આવું છે નહીં. તો આ સાઈડમાં જ છે. જો અહીંયા પણ જવાનો રસ્તો છે. અને અંદર મંદિર છે. જો દેખાય છે તમને? આ રહ્યા જો હે કે નહીં. તો અંદર મંદિર છે અને મસ્ત જો આ રીતના છે. અને અહીંયા ઝાડ કેવું સરસ છે. તો આ કાસો કેળો છે. હવે પાછા આપણે જઈશું ઘેરે. મસ્ત મજાના જો આપણે છે ને મસ્તની ઠંડી હવા આવતી હતી તો ત્યાં જઈ આવ્યા. અને મારા મામાની છોકરી તો મારી હારે ના. આ તો મને ગંભીર નથી આમતી ગઈ છે. નાની છે જો બોલી છે ને એ મોટી છે કઠાળી છે. આ બે તો મારી હારે છે. બટ એક છોકરો હાલ્યો આવે છે સામો. જો આ છોકરો સામો હાલ્યો છે. છોકરા ક્યાં જશે? હા દુકાન જાય જોઈએ એવું છે. પાછા બી આવે આપણે મારા મામાની ઘરે. તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ. આપણે હવે નીકળવાની તૈયારી કરવાની છે. મામાને ઘરે આપણે હવાઈણ કરી આજ. અને હવે આપણે છે ને ટાઈમ થઈ ગયો છે જવાનું ઘરે. હાલો ભાઈ હવે રીતે બધા બેઠા. આ જો ફોન જોવે ટેબ્લેટ. મારી મમ્મી તો પૈસા કાઢે છે હવે. અને અમારા ભાઈ બેઠા. હાલો ભાઈ નથી આવવું? કાલે આવે ને ભાઈ. કાલે આવવાના છે ઘેરે. અને આપણે છે ને અત્યારે વૈયા જઈશું. આખો દિવસમાં આવીને રિટર્ન થઈ જવાનું. તો કઈ અમે ઘરે હાલો કઈ અમે જઈશી. અને બધા જો પાછળ આવેલા ઘણા બધા અમારી પાછળ આવે છે. અમને બસ સ્ટેન્ડ છે ને મૂકવા માટે. તો આપણે જઈશી ઘણા બધા. જો એક મોર થઈ ગયો 2 3 અને બીજા બધા પાછળ આવેલા આવે છે. તો હાલો બસ સ્ટેન્ડ જઈને મળીએ. તો ગાઈસ જો અહીંયા રોડે નીકળી ગયા સહી. અને મારી મમ્મી છે ને સામે ગયા. મારા મામા સામે દુકાને છે ને તો જો ને આવેલા જઈશ. મારી મમ્મીને આ હોય તે આવે છે વરવા. તારો કેટલો જોઈએ એવું છે ગાઈસ? એનું નામ છે રાજુ. ઓહો ને હાલા જાય છે. હા આવે છે નજીક બસ સ્ટેન્ડ આવેલું આવે છે. આ સામે અને આપણે સામે જ છે. પણ આ બાવળિયા છે ને એને આડું છે. હાલો તમને બતાવું તમ તાર રે. અહીંયા પણ એક મંદિર છે. અમારા ગામમાં બહુ મંદિર છે. આ ગામમાં મારા મામાનું ગામ છે ને ત્યાં તો બહુ જ્યાદા મંદિર. એક અહીંયા પણ મંદિર છે. જો તેને આર્યું ઈ તો એવું છે. બધા હાલા જઈશું ધીમે ધીમે. બસ સ્ટેન્ડ આવતું જઈશે. અને હાલો હવે છે ફાઇનલી બસ સ્ટેન્ડ જ જઈને મળીએ. ઝાડો દેખાડજો. અને સામે નિહાળ છે. તો ગાઈસ આ દેખાય છે ને એ નિશાળ છે. તો આ બધા છોકરા છે ને તો આ બધા અહીંયા ભણવા જાય છે. સ્કૂલ ડ્રેસ પહેરીને છો. ગાઈસ અહીંયા પણ અત્યારે 4 વાગે કચરા પેટી આવી. જો
આવી ગયું બસ સ્ટેન્ડ જો અમારે પાછળ કચરા પેટી બધા કચરા પેટી ધોળમાં છે તો કઈ આ બસ સ્ટેન્ડ છે આવું બસ સ્ટેન્ડ છે અને આ વડલાનું ઝાડ જો મારી મમ્મી ને મારી માસી બે અહીંયા ઊભા છે અને અમે બધા અહીંયા નાયનમાં બેઠા છીએ આ છે મારા મામાના ગામનું બસ સ્ટેન્ડ જો હા બસ સ્ટેન્ડ છે તો કઈ તમારે નામ જાણવું હોય ને તો કમેન્ટ કરીને કહેજો કે મારા મામાનું ગામ કયું છે ઓકે તો હવે છે ને મસ્ત મજાનું આ સાઈડ છે જો હે ને આવું છે કચરા પેટી જો અહીંયા ઊભી છે ટાટા આ બધા અમને હા મેં પણ જો રોડ જ છે આ અહીંયા બેહું છે તો અહીંયા પણ બાકડો છે જો અહીંયા પણ વાહનનો પોરો નહીં હાઈવે રોડ ને એટલે અને ઓલી સાઈડ હલડી જવાય અને આ જો આ છે ને અહીંયા બેસે છે ભણવા જાય ને એટલે એને આ બાકડે બેસવાનું હોય તો એ મને અહીંયા જોવા લઈ આવી અને જો આવું છે લુક બધું મસ્ત મજાનું મજા આવે છે હું પણ હાઈવે રોડ છે મારું ગામ હોત ને આ મને બહુ ગમે પણ કંઈ વાંધો નહીં હું ગમે છે ઓલરેડી મારા મામાનું ગામ છે એટલે એવું જ હોય તો મજા આવે તો અહીંયા બધા છે તો મંદિર હનુમાન દાદાનું જો હાલો અમે બધા જાય છીએ ટાટા તો રિટર્ન આપણે જો અમરેલી આવી ગયા છીએ જો આવી ગયા અને હવે તો આપણે ભેડભસાને તો ઉતરી ગયા અને હવે છે ને નાક નાખે આપણે જવાનું છે તો હાલ મળીએ નાક આ રીતના હેલા જાય છે આપણે જો અહીંયા મૂર્તિ મોટી છે અને હેલા જઈ છે હું મારા મમ્મી હાલીને જવાનું છે હજી બીજી જગ્યાએ એક જગ્યાએ ઉતરે ને બીજી જગ્યાએ જવાનું છે તો આ રીતના છે જો અમરેલી નાગનાથ મહાદેવ છે જો અહીંયા મસ્ત છે ને આવી ગયું પાછી આવી ગઈ હનુમાન દાદાની મૂર્તિ હાલો ગાઈસ આવી ગયું છે નાગનાથ તો હવે આપણે બસની વાટે છે ને અહીંયા રહેવાનું થશે હાલો તો ગાઈસ આવી ગયા છે નાગનાથ અને આ ઉપર છે ને નાગનાથ છે તો આ છે આવું કાંઈક છે મસ્ત મજાનું જો આવી ગયા બસની વાટે તો આપણે પાછા આવી ગયા છીએ બગસરામાં તો આનું નાકું પાછું આવી ગયું છે અને હવે છે ને આપણે બજારમાં કામ છે તો બજારમાં જવાનું છે તો હાલો ત્યાં ખરીદી આપણે કરવાની આ બંને મળી ગયા છે અને અમે અહીંયા ઊભા છીએ નદી પરે ઊભા છીએ જો એને આપણે જઈશું ગાડીમાં ઘરે મમ્મીને આજ પહેલી વાર બેહાડ્યા છે ગાડીમાં પહેલી વાર મમ્મી બેહાડ્યા છે ગાડીમાં હાલો ભાઈ હાલો હવે ઘરે જઈને મળી મસ્ત મજાનું ઘરે આવી ગયા આપણે આજ તો મારા મમ્મીને પણ ગાડીમાં બેહાડ્યા તો મજા આવી ગઈ આજ બહુ લાંબો સફર કર્યો લાંબો તો કર્યો પણ એક દિવસમાં આવું ને જવું એટલે બહુ થાક લાગ્યો છે ગાઈઝ તો હવે શા બનાવી છે જો મારા મમ્મી રસોડામાં શા બનાવી છે નહીં મમ્મી શા બનાવો છો ને તો મારા મમ્મી શા બનાવે છે અને અમે છે ને અમારા મામાના ઘરે ગયા હતા તો અમે ત્યાંથી તો છે ને વહી આવ્યા છીએ અને મસ્ત મજાનો મારા મમ્મી શા બનાવે અને હું છે ને મસ્ત મજાની પાણીપુરી બનાવી લેવા હાલો બગસરાથી પાણીપુરી લીધી છે ને તો આપણે પાણીપુરી ઓલરેડી તૈયાર છે પણ ભરવાની ને એવી બાકી છે હાલો પાણીપુરી કમ્પ્લીટલી મજાની પાણીપુરી આપણે જો સરસ મજાની ભરી લીધી છે ને પાણી જો અહીંયા રહ્યું પાર્સલ આપણે બગસરાથી લઈ આવ્યા હતા તો હાલો ખાવી હોય તો આવી જાવ મસ્ત મજાની પાણીપુરી હાલો આપણે ખાઈ લઈએ મસ્ત મજાની અને પડી ગઈ સાંજ જો આવી સાંજ પડી ગઈ છે અને આખો દિવસમાં આપણે છે ને મારા મામાને ઘેર આખો દિવસમાં જઈએ અને પાછા રિટર્ન આપણે ઘરે આવી આવ્યા તો ગાઈઝ મજા આવી ગઈ આજે અને બહુ મજા આવી ગઈ તો ગાઈઝ હવે જો અહીંયા બેઠીશું ને પાણીપુરી બહુ તીખી લાગી છે મને તો એવું છે મેં ખાંડ પણ ખાધી ગળી કોઈ હજી તીખા પણ જાતું નથી મોઢામાં ગઈ છે ઓલરેડી તો ગાઈઝ હવે છે ને આપણે બહુ થાકી ગયા છીએ આજ આખો દિવસ જવામાં ને આવવામાં થાકી ગયા છીએ
થાક લાગ્યો છે. તો હવે છે ને આપણે અહીંયા જ વ્લોગને કરી દઈશું એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય મા